કચ્છ જિલ્લાના અંજારની નંદી શાળામાં 700 થી વધુ નંદીઓને 3000 કિલો શાકભાજીનું ભોજન કરવામાં આવ્યું। ત્યારે વાત કરીએ તો અંજારની પ્રસિદ્ધ ગોવર્ધન નંદી શાળા ખાતે 700 થી વધુ નંદીઓને તાજી અને પૌષ્ટિક શાકભાજીથી ભરપૂર ભોજન આપવામાં આવ્યું હતું। ત્યારે આ ભાવસર કાર્યનું મુખ્ય કેન્દ્ર બિંદુ હતા મહંત ત્રિકમદાસજી મહારાજ, જેમણે જાતે ઉપસ્થિત રહીને નંદીઓને શ્રદ્ધાપૂર્વક કાકડી, ટમેટા, બટેકા, પાલક, દૂધી, ફુલાવર અને કોબી જેવા શાકભાજી 3000 કિલો ખવડાવી હતી। ત્યારે મહંતશ્રીએ ગૌ સેવાની ભાવનાને મધુર ભાવે જીવંત રાખી હતી। ત્યારે આ કાર્યક્રમ દરમિયાન ગૌ ભક્તો, નંદી શાળાના કાર્યકર્તાઓ અને અંજારના સમર્પિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આવા કાર્યક્રમો યુવા પેઢીમાં પણ ગૌ સેવા પ્રત્યે આસ્થા ઊભી કરે છે અને સાચી ભારતીય સંસ્કૃતિનો સંદેશ આપે છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।